ચલો હવે નેક્સ્ટ છે that image formation by the convex mirror. કોન્વેક્સ મિરર છે એટલે આપણને ખબર હશે કે આઉટર સરફેસ જે હશે એ રિફ્લેક્ટિંગ સરફેસ હશે. ઇનવર્ડ સરફેસ જે છે તે ઇનવર્ડ સરફેસ કેવી હશે એની તો ઇનવર્ડ સરફેસ કોટિંગ કરેલી હશે. બરોબર. હવે એના માટે પણ જે લાસ્ટ આપણે કોન્કેવ મિરરમાં ચેક કર્યું તો એ જ રીતે આપણે પહેલા 4 પોઈન્ટ લખી દઈશું that position of object એટલે કે આપણે ઓબ્જેક્ટને ક્યાં પ્લેસ કરીએ છીએ. આફ્ટર ધેટ પોઝિશન ઓફ ઇમેજ એટલે કે આપણને ઇમેજ છે કઈ જગ્યાએ મળવાની છે. આફ્ટર ધેટ સાઇઝ એન્ડ નેચર. તો આ તમારા ફર્સ્ટ ડાયાગ્રામ માટેના મેઇન 4 પોઈન્ટ્સ છે કમ્પ્લીટ થઈ ગયા. બરાબર. હવે જો ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને આપણે રાખીએ છીએ એટ ઇન્ફિનિટી એટલે કે ફિક્સ પોઝિશન નથી કે કઈ જગ્યાએ હશે પણ આપણે એવું વિચારીએ છીએ કે ઇન્ફિનિટી લેવલ ઉપર પ્રેઝન્ટ છે. હવે જો એના માટે ડાયાગ્રામ ડ્રો કરવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડ્રો કરીશું કોન્વેક્સ મિરર. તો આ રીતે હું ફર્સ્ટ ઓફ ઓલ શું ડ્રો કરું છું કોન્વેક્સ મિરર છે એને ડ્રો કરું છું. હવે કોન્વેક્સ મિરર ડ્રો થઈ જાય એટલે આપણને ખબર છે કે પોલ P અને સેન્ટર ઓફ ધ કર્વેચર બંનેમાંથી પાસ થતી ઇમેજનરી લાઈન એટલે કે પ્રિન્સિપલ એક્સિસ એને ડ્રો કરું છું. અહીંયા છે એક્ઝેક્ટલી પોલ P અને અહીંયા છે મારી પાસે F, અહીંયા C એટલે કે F છે પ્રિન્સિપલ ફોકસ છે, C છે તો શું છે સેન્ટર ઓફ કર્વેચર. હવે લાસ્ટ ટાઈમ આપણે ચેક કર્યું હતું એમ જ કે ઓબ્જેક્ટ છે એ ઇન્ફિનિટી લેવલ ઉપર છે. તો ઇન્ફિનિટી છે તો એ આઈધર અપર સાઈડ ઓફ ધ એક્સિસ પણ હોઈ શકે, આઈધર ડાઉનવર્ડ સાઈડ ઓફ ધ એક્સિસ પણ હોઈ શકે, આપણને ખબર નથી. તો હવે આ એક્સિસ થી આઈધર અપર ઓર ડાઉનવર્ડ સાઈડ છે સો એને આપણે બંને સાઈડથી એના રેઝ છે એને પાસ કરીશું. સેકન્ડ થિંગ ઇન્ફિનિટી લેવલથી તમારા રેઝ આવે છે તો ઇન્ફિનિટી લેવલથી જે રેઝ આવતા હોય ને એના માટે જે ઇન્ફિનિટીમાંથી હશે એ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ છે એ ફોર્મ થશે. હવે આપણે એ રે છે ડ્રો કરીએ એ પહેલા કોઈ કનેક્ટેડ પર્સન છે that Vivo 1920 કોણ છે નામ ચેન્જ કરી દો ભાઈ, નામ ચેન્જ કરી દે ને કે હું કિક આઉટ કરી દઈશ જે હોય તે Vivo 1920. હવે જો આપણે પેરેલલ રેઝ છે એને પાસ કરીશું બીકોઝ ઓફ કે આ ઓબ્જેક્ટ છે ઇન્ફિનિટી લેવલ ઉપર પ્રેઝન્ટ છે. હવે હું પેરેલલ રેઝ છે એને રિફ્લેક્ટિંગ સરફેસ છે ત્યાં સુધી જ પાસ કરીશ. સો તમારે પણ એ જ રીતે બે રે એક અપર ઓફ ધ પ્રિન્સિપલ એક્સિસ અને એક ડાઉનવર્ડ ઓફ ધ પ્રિન્સિપલ એક્સિસ છે શો કરવાના છે. બીકોઝ આપણો ઓબ્જેક્ટ છે એ ઇન્ફિનિટી લેવલ ઉપર છે તો ઇન્ફિનિટીમાંથી રેઝ જે પાસ થશે એ કેવા હશે ઓલવેઝ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ એટલે કે એક રે છે એ આપણે ઉપર રાખીએ છીએ, એક રે છે એ પ્રિન્સિપલ એક્સિસ થી નીચેની બાજુ દોરી છે. હવે આપણને એક વસ્તુ ખબર છે કે કોનકેવ મિરર હોય તો કોનકેવ ની અંદર કન્વર્જ થતા હતા તો કોન્વેક્સ હશે તો ડાયવર્જ થશે. ડાયવર્જ થવું એનો મીનિંગ કે એ રિફ્લેક્શન થઈ જાય પણ પછી આપણને એનું રિફ્લેક્શનના રેઝને આપણે ઇમેજનરી ડ્રો કરીએ તો એની ઇમેજ ફોર્મ થતી હશે તો બિહાઇન્ડ ઓફ ધ મિરર એવું શો થશે. સો આપણને એક નોર્મલ ખબર હતી કે જે આપણે ઓલરેડી આગળ ચેક કર્યું હતું એમાં કે જો પેરેલલ હોય ઇન ધ કોન્વેક્સ તો એ પેરેલલ રેઝ પણ પાસ શેમાંથી થશે તો પ્રિન્સિપલ ફોકસ F માંથી પાસ થાય છે. હવે પ્રિન્સિપલ ફોકસ F માંથી પાસ થતા હોય તો એ આફ્ટર ધ રિફ્લેક્શન આ રીતે એનું રે છે એને પાસ કરશે. એટલે કે પાછળ આપણે આ જે ડોટેડ લાઈન શો કરીએ છીએ આ ડોટેડ લાઈનનો મીનિંગ શું શો થાય છે કે એ આપણે ઇમેજનરી લાઈન છે એને શો કરી છે અને એ ઇમેજનરી લાઈન પેરેલલ હતી આપણી લાઈન ઇન્સિડન્ટ લાઈન તો એ પેરેલલ હતી એટલા માટે એ પ્રિન્સિપલ ફોકસ F માંથી પાસ થાય છે. સેમ ટુ સેમ ઉપરનું જે રે છે એના માટે પણ
કે રિફ્લેક્શન તો આગળની સાઈડ કરે છે, બટ આપણને ઇમેજનરી એવું લાગે છે કે પાછળની બાજુએ પ્રિન્સિપલ ફોકસ F માંથી પાસ થાય છે. તો આ રીતે એની ડાયાગ્રામ છે શો થાય છે અને એક્ઝેક્ટલી F ઉપર જ તમારી શું મળે છે, ઇમેજ છે ફોર્મ થાય છે. હવે જો આ F ઉપર જ ઇમેજ ફોર્મ થતી હોય તો આપણને પોઝિશન ઓફ ઇમેજ છે ખબર પડી જશે કે પોઝિશન ઓફ ઇમેજ કઈ જગ્યાએ છે, એટ F. બટ અહીંયા કોન્વેક્સ છે એટલે તમારે ફરજિયાત લખવું પડશે that at F and behind the mirror. એટલે કે તમારો ઇમેજ જે ફોર્મ થઈ છે, આ ઇમેજ F ઉપર તો મળે છે પણ F કઈ જગ્યાએ છે, બિહાઇન્ડ ધ મિરર છે, ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર નથી. બિહાઇન્ડ ધ મિરર છે ધેટ્સ વાય આપણને જે ઓબ્જેક્ટ છે એની ઇમેજ જે મળવાની છે રિયલ તો નહીં મળે બીકોઝ બિહાઇન્ડ ધ મિરર છે. તો અહીંયા જે નેચર છે એ નેચર કેવો મળશે, ધેટ વર્ચ્યુઅલ નેચર છે એ શો થશે. ઓલ્સો એક આ નેચર શો કરાવશે તો ઇરેક્ટ નેચર પણ શો કરાવશે. જે ઇરેક્ટ એટલે કે કેવો છે કે જે ડિરેક્શનમાં તમારો ઓબ્જેક્ટ છે એ જ પોર્શનની અંદર તમને શું મળશે, એની ઇમેજ મળશે. મીન્સ ધેટ કે ઉપર ઓબ્જેક્ટ હશે તો ઇમેજ એ ઉપર મળશે, નીચે ઓબ્જેક્ટ હશે તો ઇમેજ નીચે મળશે. અહીંયા ચેક કરો એની સાઇઝ. તો સાઇઝ છે એના માટે હું કહી શકું કે કેવું છે, પોઈન્ટ સાઇઝ છે. લાસ્ટ ટાઈમ એવું પણ કીધું હતું પોઈન્ટ સાઇઝ હોય તો આપણે એને બીજી રીતે લખવું હોય તો શું લખી શકીએ છીએ, ધેટ હાઈલી ડિમિનિશ્ડ. બરાબર. તો આપણો જ્યારે કોન્વેક્સ મિરર હોય તો કોન્વેક્સ મિરરની અંદર ફર્સ્ટ મારી જે ઇમેજ ફોર્મ થઈ છે તે ફર્સ્ટ ઇમેજ મેં એક તો ઓબ્જેક્ટમાં ઇન્ફિનિટી લેવલ ઉપર રાખ્યો છે તો એની ઇમેજ છે મને F ઉપર બિહાઇન્ડ ધ મિરર શો થાય છે. ઓલ્સો એની સાઇઝ કેવી છે, પોઈન્ટ સાઇઝ છે, ઓલ્સો હાઈલી ડિમિનિશ્ડ છે. એન્ડ ઇમેજ છે એનો નેચર કેવો છે, ધેટ વર્ચ્યુઅલ છે એન્ડ ઇરેક્ટ નેચર શો કરે છે. હવે જો ફોર ધ સેકન્ડ છે એના માટે પણ આ મેઇન 4 ટાઈમ્સ આપણે આ વસ્તુ લખી લઈશું, ધેટ પોઝિશન ઓફ ઓબ્જેક્ટ, after that position of image, એના પછી size and nature. હવે જો આપણે એવું કીધું કે કોન્વેક્સ છે તો કોન્વેક્સમાં બે જ ઇમેજ છે ફોર્મ થાય છે. તો કોન્વેક્સમાં બેમાં એક તો થઈ ગઈ કે ઇન્ફિનિટી લેવલ ઉપર છે. તો સેકન્ડ જે છે એ સેકન્ડ માટે શું શો કરશું, તો સેકન્ડ છે એના માટે પોઝિશન ઓફ ઇમેજ છે ક્યાં હશે, તો બિટવીન ઇન્ફિનિટી ટુ પોલ P. એટલે કે ઇન્ફિનિટી છે ત્યાંથી પોલ P ની વચ્ચે તમે ગમે ત્યાં તમારો ઓબ્જેક્ટ છે એને રાખી શકો. હવે એના માટે આપણે ફરીથી એની રે ડાયાગ્રામ છે શું કરીએ તો આપણે ડ્રો કરીશું કે કોન્વેક્સ મિરર. આ જે કોન્વેક્સ મિરર છે એમાં ઇનવર્ટ સરફેસ જે હશે એ હશે કોટિંગ હશે, આઉટર સરફેસ રિફ્લેક્ટિંગ હશે. આ છે કોણ છે, સેન્ટર ઓફ ધ કર્વેચર. હવે હું એક પ્રિન્સિપલ એક્સિસ છે એને ડ્રો કરું છું. એક્ઝેક્ટલી અહીંયા પોલ P, અહીંયા હશે F. હવે તમારી પાસે ત્રણેય ટર્મ્સ આવી ગઈ છે, પોલ P પણ છે, પ્રિન્સિપલ ફોકસ પણ છે એન્ડ આફ્ટર ધેટ સેન્ટર ઓફ ધ કર્વેચર પણ છે. હવે તમે ઇન્ફિનિટી હતું ત્યાંથી પોલ P ની વચ્ચે ગમે ત્યાં ઓબ્જેક્ટ પુટ કરી શકો છો. સો હું અહીંયા ઓબ્જેક્ટ છે એને પુટ કરું છું. તો અમારો ઓબ્જેક્ટ છે તે A B. આ ઓબ્જેક્ટ છે એમાંથી જો લાસ્ટ ટાઈમ જે કર્યું હતું એ જ શો કરવાનું છે કે એક રે છે એ ટોપ ઓફ ધ ઓબ્જેક્ટ છે ત્યાંથી આપણે પેરેલલી શો કરશું. તો ટોપ ઓફ ધ ઓબ્જેક્ટ છે ત્યાંથી પેરેલલી શો કરીએ તો પ્રિન્સિપલ એક્સિસ થી રે છે કેવું થશે, પેરેલલ પાસ થશે. પ્રિન્સિપલ એક્સિસ થી પેરેલલ પાસ થયું છે સો એ ઓબ્વિયસ છે કે રિફ્લેક્શન થઈને પ્રિન્સિપલ ફોકસ માંથી નીકળતું હશે એવું લાગશે. સો અહીંયા આ રીતે એનું રિફ્લેક્શન છે ફોર્મ
થાય છે, બરાબર. એટલે કે ક્યાંથી પાસ થયું છે તો પ્રિન્સિપલ ફોકસ F માંથી પાસ થયું છે એવું આપણને લાગે છે. આફ્ટર ધેટ મારી પાસે જે સેકન્ડ છે એ સેકન્ડમાં સેકન્ડ ડાયાગ્રામમાં તમે શું કરશો કે ટોપ જે છે ઓબ્જેક્ટનું એ ટોપમાંથી સેન્ટર ઓફ કર્વેચરમાંથી આપણે રે છે એને પાસ કરીશું. સેન્ટર ઓફ ધ કર્વેચરમાંથી પાસ કરવાનો મીનિંગ એક જ છે કે એ બંને જગ્યાએ તમારા રે જે છે એ રેનું ઇઝીલી ઇન્ટરસેક્શન ફોર્મ થઈ શકે. સો હું એનું રે છે એને ડ્રો કરું તો મને આ રીતે એનું રે છે એ ફોર્મ થયેલું જોવા મળશે. બરાબર. સી માંથી જાય છે એટલે કે જે ડિરેક્શનમાં ગયું છે એ જ ડિરેક્શનમાં રિવર્ટ બેક થશે. હવે જે ડિરેક્શનમાં ગયું છે એ જ ડિરેક્શનમાં રિવર્ટ બેક થાય છે એનો મીનિંગ કે તમારો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ એની ઇમેજ છે એ આમાં પણ બિહાઇન્ડ ધ મિરર જ મળે છે. ઓલસો એનું ઇન્ટરસેક્શન ક્યાં ફોર્મ થયું છે તો એક્ઝેક્ટલી અહીંયા છે ઇન્ટરસેક્શન ફોર્મ થયું છે. હવે હું ત્યાં ઓબ્જેક્ટ છે ને એની ઇમેજ છે એને ડ્રો કરું છું, બરાબર. તો આ ઇમેજ મેં ડ્રો કરી તો ઇમેજ ચેક કરો કે આ ઇમેજ છે એ પોલ P એન્ડ પ્રિન્સિપલ ફોકસ F આ બંનેની વચ્ચેના પોર્શનમાં મને ગમે ત્યાં મળે છે. તે વચ્ચેના પોર્શનમાં મને ગમે ત્યાંની ઇમેજ મળી છે. ઇટ મીન્સ ધેટ પોઝિશન ઓફ ઇમેજ છે એ કઈ જગ્યાએ મળશે તો between પોલ P એન્ડ પ્રિન્સિપલ ફોકસ F. પણ અહીંયા પણ એક વસ્તુ લખવાની that behind the mirror. એટલે કે ઇમેજ છે બિહાઇન્ડ ધ મિરર જ મળે છે પણ બિહાઇન્ડ ધ મિરર આપણને જે ઇમેજ ફોર્મ થયેલી છે એ ઇમેજ કેવી મળે છે તો P અને F ની વચ્ચે મળે છે. સાઈઝ ચેક કરો તો ઓબ્જેક્ટની સાઈઝ છે એની કમ્પેરમાં તમારે ઇમેજની સાઈઝ નાની છે. નાની છે ઇટ મીન્સ ધેટ કે આપણે એવું લખી શકીએ કે ઇમેજ છે કેવી ફોર્મ કરે છે તો ડિમિનિશ્ડ ઇમેજ છે એને ફોર્મ કરે છે. ઓલસો પાછળ છે બિહાઇન્ડ ધ મિરર સો એ નેચર એનો વર્ચ્યુઅલ નેચર શો કરશે. એન્ડ ચેક કરો ઓબ્જેક્ટ છે એની ઇમેજ ઇન્વર્ટેડ જ મળતી ઇરેક્ટ જ મળે છે. એટલે કે જે ડિરેક્શનમાં તમારો ઓબ્જેક્ટ હતો એ જ ડિરેક્શનની અંદર શું મળે છે તમારી ઇમેજ છે ફોર્મ થાય છે. સો અહીંયા નેચર છે કેવો છે વર્ચ્યુઅલ છે એન્ડ સેકન્ડ ઇરેક્ટ નેચર છે એને શો કરે છે. સો મેઇન થિંગ કે આપણી પાસે છે બંને ઇમેજીસ છે તો આ બંને ઇમેજીસ શેના માટેની ફોર્મ થાય છે કોન્વેક્સ મિરર માટેની ફોર્મ થાય છે. તો આપણે બંનેની ઇમેજીસ છે એને ચેક કરી છે કોન્કેવ માટેની પણ અને કોન્વેક્સ માટેની પણ. હવે આ ઇમેજ તો ફોર્મ કરી દીધી પણ આ ઇમેજનો યુઝ શું થશે અથવા તો આ મિરર્સ જે છે જેને આપણે અલગ અલગ રીતે અલગ અલગ પોઝિશન ઉપર ઓબ્જેક્ટ રાખીને ચેક કર્યા તો એનો મીનિંગ શું થાય છે અથવા તેનો યુઝ કઈ જગ્યાએ કરીએ છીએ તો એના યુઝિસ પણ તમને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. સો ટેક્સ્ટ બુકની અંદર ચેક કરો ઓન યોર પેજ નંબર 166 ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 166 એમાં જે એક્ટિવિટી 10.4 છે એની નીચે લખ્યું છે ધેટ યુઝેસ ઓફ કોન્કેવ મિરર. યુઝેસ ઓફ કોન્કેવ મિરર. હવે જો એના યુઝિસ છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ concave mirror are commonly used in torch, searchlights and vehicle headlight to get powerful parallel beam of light. હવે આ ત્રણ જગ્યાએ તમે યુઝ કરો છો concave mirror નો. એક તો જે હેડલાઇટ છે એમાં એટલા માટે યુઝ કરીએ છીએ કારણ કે એમાંથી પેરેલલ રેઝ પાસ થઈ શકે અને જો પેરેલલ રેઝ પાસ થયા તો એનું જે કોઈ પણ ઇન્સિડન્ટ રે હશે એ કેવા હશે એકદમ શાર્પ હશે અને ઇન્સિડન્ટ રે શાર્પ હશે એટલે આપણને કોઈ પણ થિંગ્સ છે એ એટ ધ નાઇટ ઇઝીલી આપણે જોઈ હોય તો એને જોઈ શકીએ. ઓલસો સર્ચ લાઇટ તમને ખબર હોય કે જે જગ્યાએ સૌથી વધારે ડિગિંગ થતું હોય એટલે કે જે ખોદકામ થતું હશે ત્યાં એમને હેલ્મેટ આપ્યું હોય હેલ્મેટની અંદર ટોર્ચ હોય છે તો એ ટોર્ચ છે એમાં પણ એકદમ શાર્પ લાઇટનો શેડો જાય એટલા માટે આપણે શું કરીએ છીએ તો ત્યાં પણ આપણે કોન્કેવ મિરરનો યુઝ કરીએ છીએ. એટલે કે જે હેલ્મેટ હોય એમાં આગળના પોર્શનમાં જ એ લાઇટ રાખેલી હોય. લાઇટ ઓન કરશો તો એ એકદમ શાર્પ ટીપ આપશે એટલે તમે ઇઝીલી કોઈ પણ વસ્તુને તમે ચેક કરી શકો. ઓલસો ટોર્ચની અંદર ટોર્ચમાં મેઇનલી જે ફાર્મર્સ છે કે જે નાઇટના ટાઈમમાં એના ફાર્મ ઉપર જ હોય છે તો એ લોકો રાત્રે એના ફાર્મની અંદર કંઈ થયું નથી ને એ ચેક કરવા માટે એક ટોર્ચ રાખે છે
અને એ ટોર્ચ છે એની લાઇટ એકદમ સ્ટ્રેટ જાય. જો નોર્મલ છે કે તમારી પાસે એલઈડી લાઇટ હોય, એટલે કે સપોઝ તમારી પાસે લેઝર લાઇટ છે, તો એ લેઝર લાઇટ છે એમાં શું થશે કે તમે જ્યારે પણ એની સ્વિચ ઓન કરશો તો એકદમ શાર્પ ટીપ જશે, એટલે કે એનો આખો પાથ એ લોંગ ડિસ્ટન્સ કવર કરશે. પણ એ જ જગ્યાએ તમે તમારા ઘરની અંદર જે ટ્યુબલાઇટ્સ છે એ ટ્યુબલાઇટ લઈને જાઓ તો તમે જેટલા પોર્શનની અંદર બેઠા છો અથવા તેની આજુબાજુનો પોર્શન છે ત્યાં જ લાઇટ મળશે. થ્રુ આઉટ યોર ફાર્મ એ તમને લાઇટ ફોર્મ કરીને નહીં આપે. સો આપણે થ્રુ આઉટ ધ ફાર્મ છે એને ચેક કરવું છે. તો એના માટે આપણે કઈ તો એક ટોર્ચ લાઇટ જે ફાર્મર યુઝ કરે છે એમાં યુઝ કરીએ છીએ. Also, they are often used as a saving mirror to see a larger image of your face. Also, saving mirror હોય એટલે કે જે બોયઝ છે જેને સેવ આવે છે એ લોકો શું કરશે કે સેવિંગ કરાવતા હશે તો સેવિંગ કરાવે એમાં કોઈ હેર રહી નથી ગયો ને એ ચેક કરવા માટે જે મિરર યુઝ કરીએ છીએ એ મિરર કયો હશે? કોન્કેવ મિરર છે એનો યુઝ કરીએ છીએ. Also, the dentist use the concave mirror to see a larger image of the teeth of the patient. જો ડેન્ટિસ્ટ હોય તો એ ડેન્ટિસ્ટ લાર્જર ઇમેજ ફોર્મ કરવી છે તો ડેન્ટિસ્ટ છે એના હાથમાં માઇનોર મિરર હોય છે કોન્કેવ, એને આપણા માઉથની અંદર નાખીને ચેક કરશે કે કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે. આની પ્રોબ્લેમને લાર્જર જોવા માટે મિરર જે યુઝ કરે છે એ હોય છે કોન્કેવ. ઓલ્સો લાર્જ કોન્કેવ મિરર are used to concentrate sunlight to produce heat in solar furnaces. એટલે કે નોર્મલી સોલર ફર્નેસ છે એમાં હીટ વધારે પ્રોડ્યુસ કરવા, એટલે કે સોલર હીટર છે, સોલર સ્ટ્રીટ લાઇટ્સ છે, આ બધાની અંદર જે ઉપરનો મિરર યુઝ કરીએ છીએ એ કયો મિરર થાય છે તો કોન્કેવ. રીઝન કે એ જે સનલાઇટ ઇન્ફિનિટી લેવલે છે ત્યાંથી આવશે તો પેરેલલ આવશે. પેરેલલ આવશે તો એક્ઝેક્ટલી એના પ્રિન્સિપલ ફોકસ ઉપર એને ફોકસ કરાવવા માટે આપણે કોન્કેવનો યુઝ કરીએ છીએ, કારણ કે એ કન્વર્ટ કરીને પ્રિન્સિપલ ફોકસ ઉપર આપશે. તો પ્રિન્સિપલ ફોકસ ઉપર જો આપણી પાઇપ્સ છે એને પાસ કરીએ તો એ કોઈ પાણી છે અથવા તો કોઈ રિએક્શન છે એને કમ્પ્લીટ કરી શકે. આ યુઝ હતો કોન્કેવ મિરરનો. હવે એક પેજ ટર્ન કરો, પેજ નંબર 168. એ 168 છે ને ત્યાં આપ્યું છે યુઝેસ ઓફ કોન્વેક્સ મિરર. આ યુઝેસ ઓફ કોન્વેક્સ મિરર છે એમાં ચેક કરો તો convex mirror are commonly used as a rear view mirror in vehicles. એટલે કે આપણા જે vehicles છે કે જેમાં સાઇડ મિરર્સ હોય છે આપણા, તો એ સાઇડ મિરર જે છે એની અંદર આપણે કોનો યુઝ કરીએ છીએ તો સાઇડ મિરરની અંદર કોન્વેક્સ મિરરનો યુઝ કરીએ છીએ. આનું મેઇન રીઝન કે તમે આ બંને ઇમેજ ફોર્મેશન ચેક કરો તો આ બંને ઇમેજ ફોર્મેશનની અંદર ચેક કરો તો ઇમેજ છે એ કેવી મળે છે? ઇરેક્ટ ઇમેજ મળે છે. તો ઇરેક્ટ ઇમેજ મળે છે એટલા માટે ઓલ્સો જે તમને ઇમેજ દેખાવી જોઈએ, એટલે કે ટોટલી વધારે ડિસ્ટન્સ તમારું મિરરની અંદર કવર થાય એના માટે તમારા જે ઓબ્જેક્ટ છે એ જ સાઇઝની ઇમેજ નહીં, એના કરતાં નાની ઇમેજ ફોર્મ થવી જોઈએ. તો અહીંયા બંનેની અંદર ચેક કરો તો બંનેમાં ઇમેજ કઈ ફોર્મ થાય છે? એકદમ નાની ઇમેજ ફોર્મ થાય છે. સપોઝ તમે કાર લઈને જતા હોય અને પાછળથી કોઈ બસ આવે છે તો કાર લઈને જતા હોય પાછળથી બસ આવતી હોય, બસની સાઇઝની જ ઇમેજ ફોર્મ કરે અથવા તેનાથી લાર્જર ઇમેજ ફોર્મ કરે તો તમને એક્ઝેક્ટલી ખબર નહીં પડે કે ત્યાંથી કઈ વસ્તુ આવે છે, બરાબર. પણ જો એની સાઇઝ નાની કરીને તમને ઇમેજ ફોર્મ કરેલી જોવા મળે તો તમે ઇઝીલી કહી શકો કે કયો વ્હીકલ આવે છે. ધેટ્સ વાય ત્યાં જે ઇમેજ ફોર્મ કરવા માટે મિરર યુઝ કરીએ છીએ કયો છે? કોન્વેક્સ. These mirror are fitted on the side of the vehicles, એટલે કે જે આપણા વ્હીકલ છે એની સાઇડ મિરરની અંદર યુઝ થાય છે. and enabling the driver to see the traffic behind him or her to facilitate the safe driving. એટલે કે જે છે એ મિરરમાંથી જોઈને એનું પોતાનું સેફ ડ્રાઇવિંગ કરી શકે, પછી કોઈ બોય હોય કે ગર્લ હોય. Convex mirror are preferred because they always give an erect, એટલે કે આપણે કોન્વેક્સ મિરરનો જ એટલા માટે યુઝ કરીએ છીએ ફોર ધ સાઇડ મિરર્સ કે એ ઓલવેઝ કઈ ઇમેજ ફોર્મ કરીને આપે છે તો ઇરેક્ટ ઇમેજ છે એને ફોર્મ કરીને આપે છે. તો ડિમિનિશ્ડ ઇમેજીસ મીન્સ કે એની નાની ઇમેજ. જો મોટી હોય તો આપણને ક્લિયરલી ખબર નથી પડતી કે કયો વ્હીકલ આવે છે અથવા તો કયું વ્હીકલ ત્યાંથી પાસ થવાનું છે, તો એ નાની ઇમેજ ફોર્મ કરીને આપશે તો આપણે ઇઝીલી કહી શકીએ અને આપણે સેફ ડ્રાઇવિંગ ઇઝીલી કરી શકીએ. Also, they have a wider field of view
as they are curved outward. જેટલો આઉટવર્ડ વધારે કર્વ હશે એટલી જ ડિમિનિશ્ડ ઇમેજ ફોર્મ થશે અને એટલી જ વધારે રેન્જ છે એને આપણે ચેક કરી શકીશું. Thus, convex mirror enable to the driver to view much larger area than would be possible with a plane mirror. એટલે કે જે પ્લેન મિરરની અંદર તમે ઇમેજીસ ચેક કરો એ પ્લેન મિરરની ઇમેજીસ કરતા જે કોન્વેક્સ મિરરની ઇમેજીસ ફોર્મ હશે એ કોન્વેક્સની ઇમેજમાં તમે વાઇડર એરિયા છે એને ચેક કરી શકો અને વાઇડર એરિયા ચેક થશે એટલે ઓબ્વિયસ છે કે તમારું ડ્રાઇવિંગ છે કેવું થઈ જશે, એકદમ સેફ ડ્રાઇવિંગ છે ફોર્મ થશે. હવે ચેક કરો નેક્સ્ટ થિયરી આપણી હતી સાઇન કન્વેન્શન. તો સાઇન કન્વેન્શન ફોર ધ રિફ્લેક્શન બાય ધ સ્ફેરિકલ મિરર્સ, એટલે કે સ્ફેરિકલ મિરર્સની અંદર કઈ રીતના તમારી રિફ્લેક્શન થ્રુ ઇમેજીસ ફોર્મ થાય છે અને ઇમેજીસ માટે આપણે કઈ કઈ સાઇનનો યુઝ કરવો, એટલે કે ક્યારે પોઝિટિવ સાઇન યુઝ કરવી, ક્યારે એની સાઇન નેગેટિવ યુઝ કરવી. તો આ બંને ટર્મ છે એ ટર્મ આપણને આ થિયરીમાં સમજાવેલી છે. એક છે કે આ ક્વેશ્ચન આપણે અત્યારે કોરોનાના લીધે જે ડિડક્ટેડ પોર્શન છે ચેપ્ટરનો એ ડિડક્ટેડ પોર્શનમાંથી આ થિયરી નીકળી ગઈ છે, પણ આ મેઇન થિયરી છે કે જેના વાઇઝ આપણને ખબર પડે કે જેમાં કઈ સાઇન છે એ ક્યારે યુઝ કરવી. બરાબર. સો અહીં આપણે ડાયાગ્રામ એક ડ્રો કરી, ડાયાગ્રામની અંદર એક ઓબ્જેક્ટ પુટ કર્યો છે અને એની ઇમેજ પુટ કરી છે. બરાબર. ઓબ્જેક્ટ રિલેટેડ તમારે ઇમેજ ફોર્મ કરવાની જરૂર નથી, એટલે કે રે બધા પાસ કરીને એની ઇમેજ કઈ જગ્યાએ મળશે એ બધું ચેક કરવાની જરૂર અત્યારે નથી. હવે આ તમે ઓબ્જેક્ટને ઇમેજ મળી છે તો આ ઓબ્જેક્ટની જે હાઈટ છે તે હાઈટ ઇઝ h એન્ડ ઇમેજની જે હાઈટ છે ઇઝ નોન એઝ h ડેશ. હવે આ આટલી ટર્મ્સ છે. હવે હું કોઈ પણ મેઝરમેન્ટ શો કરીશ, યાદ રાખજો હું કોઈ પણ મેઝરમેન્ટ છે એ મેઝરમેન્ટને શો કરીશ તો એ બધા જ મેઝરમેન્ટ હું ક્યાંથી શો કરીશ તો ફ્રોમ ધ પોલ P. એટલે કે હું પોલ P છે એને રેફરન્સ પોઈન્ટમાં રાખીશ અને એના રેફરન્સ પોઈન્ટ થ્રુ મારી સાઇન છે એને ફિક્સ કરીશ. તો પોલ P જે છે તો આપણા પોલ P થી રાઈટ હેન્ડ સાઈડના જેટલા પણ ડિસ્ટન્સ છે એટલે કે આ ડિસ્ટન્સ તો પોલ P થી રાઈટ હેન્ડ સાઈડના જેટલા પણ ડિસ્ટન્સ છે એ બધા જ ડિસ્ટન્સ રાઈટ હેન્ડ સાઈડ from the pole, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ છે અને પોલ કઈ છે તો રાઈટ હેન્ડ સાઈડના બધા જ ડિસ્ટન્સીસ ફ્રોમ ધ પોલ કેવા લેવાના થશે, આપણે પોઝિટિવ લેવાના થશે. પોઝિટિવ ઇટ મીન્સ પ્લસ VE લખ્યું એટલે સમજી જવાનું કે કયું છે પોઝિટિવ છે. સો પોલ P છે એનાથી રાઈટ હેન્ડ સાઈડના એટલે કે આખો પોર્શન આવે તો પોલ P થી રાઈટ હેન્ડ સાઈડના જેટલા પણ ડિસ્ટન્સીસ છે આ બધા જ ડિસ્ટન્સ હું કેવા લઈશ પોઝિટિવ લઈશ. સો ઓટોમેટિકલી ખબર પડી જશે કે પોલ P છે એનાથી લેફ્ટ હેન્ડ સાઈડના જેટલા પણ ડિસ્ટન્સીસ છે તે લેફ્ટ હેન્ડ સાઈડના બધા જ ડિસ્ટન્સીસ આપણે કેવા લઈશું નેગેટિવ લઈશું. સો લેફ્ટ હેન્ડ સાઈડ from the pole, left hand side from the pole distances બધા કેવા હશે નેગેટિવ ડિસ્ટન્સ છે એને શો કરશે. બરોબર. તો આ એક મેઇન સાઇન કન્વેન્શન છે કે પોલ P આપણો રેફરન્સ પોઈન્ટ હતો તો પોલ P થી રાઈટ હેન્ડ સાઈડ વાળા બધા પોઝિટિવ છે, લેફ્ટ હેન્ડ સાઈડ વાળા બધા કેવા છે નેગેટિવ છે. હવે જે જગ્યાએ પોલ P છે એ એક્સિસ ને હું પ્રિન્સિપલ એક્સિસ કહી શકું છું. તો પ્રિન્સિપલ એક્સિસ ત્યારે લખશો તો પણ ચાલશે, પોલ P લખશો તો પણ ચાલશે, પણ અહીંયા એ યાદ રાખજો કે પ્રિન્સિપલ એક્સિસ ઓર પોલ P એનાથી એબોવ ડિસ્ટન્સ છે. ઇટ મીન્સ ફ્રોમ પોલ P the above distances or the above distance is always positive.
એટલે કે પોલ P થી ઉપરના જેટલા પણ ડિસ્ટન્સ હશે બધા જ ડિસ્ટન્સ આપણે કેવા લઈશું પોઝિટિવ ડિસ્ટન્સ લઈશું મીન્સ કે અહીંયા જે h છે એ પોલ P અથવા તો પ્રિન્સિપલ એક્સિસ થી ઉપર છે તો જે h છે એ h કેવા લઈશું પોઝિટિવ વેલ્યુ કન્સિડર કરીશ સેમ ટુ સેમ from pole P the below distances એટલે કે પોલ P થી બધા નીચેના છે અથવા તો પ્રિન્સિપલ એક્સિસ થી નીચેના છે is always negative એટલે કે જે ઇમેજ મળી છે એ પ્રિન્સિપલ એક્સિસ થી નીચે છે તો નીચે છે ઇટ મીન્સ કે આ જે ઇમેજ છે એને હું કેવી કન્સિડર કરીશ નેગેટિવ કન્સિડર કરીશ સો આ મારી પાસે સાઇન કન્વેન્શન છે જેના મેઇન આ 4 પોઈન્ટ છે એક તો ફિક્સ હતું કે પોલ P થી હું સ્ટાર્ટ કરીશ P થી રાઈટ હેન્ડ સાઈડ હશે તો બધા પોઝિટિવ હશે લેફ્ટ હેન્ડ સાઈડ હશે તો બધા નેગેટિવ હશે P થી ઉપર અથવા તો પ્રિન્સિપલ એક્સિસ થી ઉપર હશે તો પોઝિટિવ હશે P થી નીચે અથવા તો પ્રિન્સિપલ એક્સિસ થી નીચે હશે તો બધા કેવા હશે નેગેટિવ ડિસ્ટન્સીસ શો કરશે અને આ જ વસ્તુને ટેક્સ્ટ બુકમાંથી ચેક કરો on your page number 168 sign convention for the reflection by the spherical mirrors છે એમાં આ જે પ્રોસેસ આપણે ડ્રો કરી છે ને that process is known as Cartesian process બરોબર પણ એ બધું અત્યારે ડિટેલમાં પડવાની જરૂર નથી એના મેઇન પોઈન્ટ છે ને મેઇન પોઈન્ટ જો તમે જે ફર્સ્ટ છે ને એ the object is always placed to the left of the mirror object છે કે I am left of the mirror છે અહીંયા આપણે પુટ કરીએ છીએ this implies is that the light from the object falls on the mirror from the left hand side એટલે કે આપણે ઓબ્જેક્ટ ને કાયમ લેફ્ટ હેન્ડ સાઈડ જ રાખ્યો છે તો લેફ્ટ હેન્ડ સાઈડ માંથી જેની લાઇટ ના રેસ છે ઇન્સિડન્ટ થવાના છે સેકન્ડ all the distances parallel to the principal axis are measured from the pole of the mirror એટલે કે જે મારા ડિસ્ટન્સીસ હું મેઝર કરીશ ક્યાંથી કરીશ મારો રેફરન્સ કોણ હશે પોલ P third all the distances measured to the right of the origin are taken as positive while those measured to the left of the origin are taken negative origin નો મીનિંગ થાય પોલ તો પોલ થી રાઈટ હેન્ડ સાઈડ વાળા બધા પોઝિટિવ હશે લેફ્ટ હેન્ડ સાઈડ વાળા બધા કેવા હશે નેગેટિવ હશે after the distance measured perpendicular to the above of the principal axis are taken positive એટલે કે perpendicular જે લાઈન હતી આપણી આ તો આ perpendicular લાઈન થી ઉપરના જેટલા પણ ડિસ્ટન્સીસ છે બધા કેવા આવશે પોઝિટિવ આવશે સેમ ટુ સેમ distances measured perpendicular to the below of the principal axis are taken as a negative એટલે કે એને આપણે કેવી રીતના લઈશું as a negative છે એને સોલ્વ કરીશું સો આ મેઇન સાઇન કન્વેન્શન છે કે જે સાઇન કન્વેન્શન થ્રુ તમે કોઈ પણ ઓબ્જેક્ટ છે કે ઇમેજ છે એના ડિસ્ટન્સીસ ચેક કરો છો તો બધા ડિસ્ટન્સીસ કેવા થાય છે પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુ શો કરે છે આના સમ આવે છે પણ સમા ચેપ્ટરમાંથી નીકળી ગયા છે હવે સો આ થિયરી પર નીકળી ગઈ છે સો આ થિયરીને આપણે ખાલી સમજવાની છે કે જેનાથી આપણને ખબર પડી શકે કે કોઈ પણ ડિસ્ટન્સ માટે આપણે કયા કયા રીતે પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુઝ છે એને શો કરી શકીએ ઓકે